વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ફૂડ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ. મિત્રો આપણે આજે હાલમાં આવી ગયા છે હરિઓમ ઢોસા અને ધોરાજી રોડ પર તત્કાલ ચોકડીની પાસે આવેલું છે જેતપુરમાં. રાજભાઈ ગોહિલના 50 કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને તેમનું સેલિબ્રેશન પાર્ટીની અંદર આપણે આવ્યા છીએ. ચાલો તમને પણ બતાવીએ કે કેવું સેલિબ્રેશન કરી રહ્યા છે રાજભાઈ, અને આપણે એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ કે વધારે વધારે આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો ચાલો, વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ફૂડ બ્લોગ. મિત્રો આપણે આવી ગયા છીએ હરિઓમ ઢોસામાં અને તમે જોઈ રહ્યા છો હરિઓમ. અને અત્યારે આપણે રાજભાઈ ગોહિલનું 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને સેલિબ્રેશન કરી રહ્યા છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે હાલમાં હરિઓમ ઢોસાની અંદર, કે જેતપુરમાં આવેલું છે, ધોરાજી રોડ ઉપર તત્કાલ ચોકડી પાસે આવેલું છે. YouTube ચેનલ ની આરે થોડુંક દાનપુર પણ કરે છે. તો આજે એનાથી બનેલું ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું એને આજે અદાને બોલાવીને વસ્ત્રદાન કરવાના છે. તો ભાઈ હું અદાને પણ કહીશ કે આવી જાઓ. આવો, વેલકમ. મહાદેવ મહાદેવ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બોલો અદા. હવે ભાઈ વસ્ત્રદાન કરે છે આપણે. જો તમે પણ લાઈવમાં જોડાઈને જ રહેજો. વસ્ત્રદાન કરે છે તમારા માટે. ભાઈ એકવાર જોરદાર તાળીઓ લઈ લે. આશીર્વાદ મળી ગયા છે. હવે ભાઈ કાંઈ ઘટે નહીં. આ 50 છે ત્યાં 100 આવી આવશે થોડાક જ ટાઈમમાં. ભાઈ બધાને ભગવાન સુખી રાખે. ને પૂરેપૂરો ઓલ ગુજરાત નહીં પણ પૂરેપૂરો આખા ઇન્ડિયાનો પ્રેમ એમને મળ્યો છે. અને ખાસ તો અમારો જેતપુરનો પ્રેમ મળ્યો છે યાર. જેટલા પણ ગ્રુપના રાજભાના જે વિડીયો જોવે છે, અહીંયા બેઠા તો ઘરે બેઠા જોતા હોય, એને એક બ્રાહ્મણ વતી એક આશીર્વાદ રૂપે માતાજીની એક સ્તુતિ બોલી અને સર્વેને આશીર્વાદ આપો. ખડગમ ચક્રગદે સુચાપ પરિધામ શૂલમ ભુષુંડે શિરામ શંખમ સદગતિ કરે ત્રિનયના સર્વાંગભૂષાવૃતા લીલાસ્મદુદિમસ્ય પાદદશકામ સેવે મહાકાલિકામ યામસ્તો સપિતે હરો કમલજો અંટુ મધુ કૈટભા. બધું કંઈ તમને હરનાળી મોગલ બધાને ખૂબ સારા આશીર્વાદ આપે, રાજભાઈને અને આખા પરિવારને, સર્વે આગંતુક જે કાંઈ મિત્ર મંડળ છે બધાને જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, જય શ્રી
પ્રસાદી ઓહો એ આજે રાજભાઈ માટે આવી છે દ્વારકાથી. બોલો આ દ્વારકાધીશના ચરણોમાં સ્પર્શ કરીને પ્રસાદી આવી છે એ છે રાજભાઈ માટે આજના. તાલિયા લઈ જાય ભાઈ. આજે ખાસ સપોર્ટ કરે છે જામનગરથી અમારા જે ધીરેનભાઈ માણે, અને ખાસ દ્વારકાથી જે આપણી આ પ્રસાદી આવી છે તે બદલ દ્વારકાધીશના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે, કારણ કે એના વખાણ તો કરે જ નહીં. અને ખાસ તમારો સપોર્ટ છે, તમારા આશીર્વાદ. મારો સપોર્ટ ઓલવેઝ રાજભાઈ રહેશે. થેન્ક યુ. ઓલવેઝ રાજભાઈ સાથે. ચાલો જય દ્વારકા. જય દ્વારકા. અને બીજું એક ખાસ દીપકભાઈ ક્યાં? દીપકભાઈ દીપકભાઈ આમાં આવતા. આ જે રાજભાઈને જેતપુરમાં સપોર્ટ કરવા વાળા પહેલા વ્યક્તિ, જેતપુર હાઇલાઇટ કરવા વાળા રાજભાઈની ચેનલમાં આ દીપકભાઈ. એટલે દીપકભાઈ રાજભાઈને સપોર્ટ કરે છે તો મારે આ વસ્તુ આવે સપોર્ટ કરવાની. જય હો, જય હો. રાજભાઈને 50,000 લગી લાવવામાં મોટો ફાળો છે દીપકભાઈ. અમારા દીપકભાઈ ખડે પગે હોય છે ને જેટલું ગ્રુપ આખું અમારો જેટલો ફ્રેન્ડ છે અને તમામ લોકોનો બધે સાથ સહકાર છે. અને જેમ કે ગુજરાત ઓલ ગુજરાતની અંદર આપણને બધે હરેક જગ્યાએથી આપણને સપોર્ટ કરે છે. તે અને ખાસ કરીને અમારા દીપકભાઈ જે ખડે પગે હોય છે, અડધી રાત્રે ફોન કરીએ એટલે આપણને જવાબ મળે. રાતના 2 વાગે ફોન કરો તો પણ આન્સર મળે. આ બધાનો પ્રેમ છે. પણ આવ્યા છે તેમનું સન્માન કરવા તો મિત્રો તમે એકવાર જોઈ શકો છો લોકોનો પ્રેમ એટલો છે રાજભાઈ ઉપર, તમે જોઈ શકો છો. જો એમના સબસ્ક્રાઇબર છે જે એમનું સન્માન કરવા આવ્યા છે, જો જય દ્વારકાધીશ. શ્રી રામચંદ્ર ભગવાન કી દ્વારિકા. સ્પેશિયલ રાજભાઈ માટે યાર. આજે ઝારખંડથી પણ આવ્યો છે આપણા ઘણા બધા આપણા વિડીયો હોય. અને બીજા સબસ્ક્રાઇબર છે એ તો છેક રાજસ્થાનથી આવ્યા છે યાર, એમના ભણવા છે યાર, તો એમના પણ જોરદાર તાલીઓ સ્પેશિયલ ભાવનગરથી અમારે ઓમભાઈ પણ આવેલા છે. એનો એક છે હા એમને ભાઈ સપોર્ટ કરજો, કારણ કે ટ્રેન્ડિંગમાં છે અત્યારે. હા એમ 8 વર્ષથી ટ્રેનિંગમાં હતો જ તે, પણ આપણે ચેનલ 3 મહિના પહેલા બનાવી. બાકી ગુજરાતનો નહીં, ઓલ ઇન્ડિયાનો કોઈ પણ યુટ્યુબર હોય તેમાં હું જોવા મળીશ ભાવનગરમાં. આપણી ચેનલનું નામ છે ઓમભાઈ ભાવનગર. હા એમ ભાવનગરનું કીધું એટલે વાત પૂરી થઈ જાય. ભાવનગર એટલે ભાઈ એક આમ હબ કહેવાય કલાનું. તો ભાઈ એકવાર ઓમભાઈને તાલીઓથી વધાવી દેજો. ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ નિષ્કલંક મહાદેવે જે પાંડવો નિષ્કલંક થયા હતા એની પ્રસાદી જેની રાજભાઈને હું અર્પણ કરું છું. હા એમ હા એ મહાદેવ પાર્વતી પતય. વાહ. અને અમારા જેતપુરમાં પણ એક તો એટલું આવી એમ જય માતાજી, જય ભગવાન. હું તો એવી શુભકામના કરું છું ભાઈ તમારા 1 મિલિયન સુધી. બસ તમારો સાથ સપોર્ટ અને આશીર્વાદ એ સદાય માટે બન્યો રહે. આવો ને આવો હજી 50 થી હજી આમને આગળ વધતા રહે. થેન્ક યુ. જય મિત્રો રાજકોટમાં ધૂમ મચાવતા અચલ ફૂડ ને પણ હું વિનંતી કરીશ કે રાજભાઈનું સન્માન કરવા આવી જાવ. કોંગ્રેચ્યુલેશન રાજભાઈ. થેન્ક યુ. અને રાજભાઈ ખાસ તો બજરંગદાસ બાપા જે બુદ્ધાના બિરાજમાન છે, અને બાપાના આશીર્વાદ તમારી ઉપર સદાય આમનામ બની રહે અને દિન દુઃખની અને રાત દુઃખની પ્રગતિ કરો. અને અહીંયા આવીને હવે થોડાક ટાઈમમાં એકડો નહીં, અહીંયા મીંડું એકડો બને બીજું મીંડું, બાકી એકડો તો હમણાં શોર્ટ ટાઈમમાં આપણી પબ્લિક કરી આ પબ્લિકનો સપોર્ટ છે. બજરંગદાસ બાપાની આપણે બધા મિત્રો બધા
ખૂબ આગળ વધો રાજભાઈ, અને આપણે શોર્ટ ટાઈમમાં સિલ્વર બટન હમણાં જ આવવાનું છે ભાઈ. અને બજરંગદાસ બાપાની આગળ થઈ ગઈ એટલે હવે ક્યાંય ન ઊભું રહે. ઘટે તો જિંદગી ઘટે ને પછી મિત્રોનો પ્રેમ ઘટે. બરોબર બાપા છે. ફાળો છે અને પ્રેમ છે. તો મિત્રો રાજભાઈના સબસ્ક્રાઇબર એવા છે લાલભાઈ, તો એ પણ એમનું સન્માન કરશે. આવી જાવ લાલભાઈ. જય જલારામ. જય માતાજી. શું કે ભાઈ અમારા લાલભાઈ પણ આવ્યા છે. જેતપુરમાં બહુ ધૂમ મચાવતું નામ છે હો ભાઈ. અને એક વસ્તુ આપને આ પ્રસંગે કહીશ કે જેતપુર ખાતે રાજભાઈની શરૂઆત કરવાવાળા એના જે અંગત સપોર્ટર એવા દીપકભાઈ મેન કોન્ટેક્ટ કહેવાય, પણ હારવાર આપણી પણ ફરજ બને છે કે આપણે રાજભાઈ આપણા જેવા નાના ધંધાવાળાને સપોર્ટ કરીને આગળ લાવે છે, હારવાર આપણી પણ ફરજ બને છે કે એને સપોર્ટ કરી એના સબસ્ક્રાઈબર વધારીએ, એના લાઈક વધે. આપણે હંમેશા એવો પ્રયાસ કરવાનો રહેશે. બસ જય માતાજી, ધન્યવાદ. રાજકોટના બધાના દિલમાં ઝબકતા એવા વિજયભાઈ ભરવાડ રાજભાઈને સ્વાગત કરશે. જય માતાજી. આપણા રાજભાઈ આપણા મોટાભાઈ છે અને છેલ્લા 6 વર્ષથી ભાઈ તરીકે આવી રીતે આપણા સાહેબો સાથે રહી એવી ભગવાનને પ્રાર્થના. 5 માંથી જલ્દી 50 કી આવી જાય, 5 લાખ થાય એવી ભગવાનને પ્રાર્થના. જય દ્વારકા. જય દ્વારકા. ભાવભાઈનું ભાવડાના મેહુલભાઈ પુરી રાજભાઈનું સ્વાગત કરશે. રાજભાઈ જ્યારે આવે ત્યારે તેની સેવામાં તત્પર હોય છે તેવા મેહુલભાઈ પુરી રાજભાઈનું સ્વાગત કરી અભિનંદન. અને બ્રિગેડિયર સાહેબ છે તો જરાક સીટી પર મારી બતાવો. સુરભભાઈ પણ આવ્યા છે, તો આવી જાવ ભાઈ. તમે પણ એમનું સન્માન કરશો. સાથે જામનગરથી પણ આવેલા છે ભાઈ. આવો. જામ જોધપુરથી પણ આવેલા છે, તો ભાઈ તમે પણ આવી જાવ. આજે અમારા આવો નવો પ્રેમ સપોર્ટ દેતા રહ્યો. અને વડીલોએ જેટલા બધાએ કહી દીધું છે એટલે અમારા પાસે કોઈ શબ્દ છે નહીં, કેમ કે બધું આવી ગયું છે. બરોબર ને? 100%. એટલે આનો તો કોઈ આંકડો જ નથી. આ આંકડો ક્યાં જાય એ કઈ નક્કી જ નથી. બરોબર છે? એટલે આંકડો આપણે ગણવાનો જ નથી. આઈનો જ જાય, આમ ભાગ્યો જ જાય. જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આપણી સાથે ઓડવાળા હોટલમાંથી પણ આવેલા છે, તો ભાઈ એ પણ રાજભાઈનું સન્માન કરશે. જય દ્વારકા. તો સાહેબ તમે પણ કંઈક બે શબ્દ કહો રાજભાઈ. રોકાય જ નહીં. આપણા બાપુ જ રહેવાનું. એટલો સપોર્ટ છે કે ગંગા સાગર લાઇબ્રેરીમાંથી ભાઈ પોતે રાજભાઈ માટે કેક લઈને આવ્યા છે. તો ભાઈ આપણે રાજભાઈને કેક કટિંગ કરાવવાની પણ તે આનાથી ગંગા સાગર લાઇબ્રેરી અને આવી જાવ ભાઈ. ભાઈ મારા ફોટાવાળી કેક છે જુઓ, એમાં બધું 50 કે. આ પ્રેમ છે જેતપુરના લોકોનો. અમારે ગંગા સાગર બેકરી રેડી ને ભાઈ? શું કહેશો તમે રાજભાઈ વિશે? શું કહેશો? રાજભાઈ હજી ખૂબ પ્રગતિ કરે, હજી 100 કે થાય, 200 કે થાય, ફૂલ પ્રગતિ કરે. 200 ને સીધા 500. 500 કે થાય. થેન્ક યુ ભાઈ. સરસ મજાની કેક છે આજે, અને આજે આપણે કટિંગ કરવાના છીએ. 50 ને કાપવાના છે. 100 ઉડી જવાનું. 100 નહીં 500. 500. બરાબર ભાઈ, ફેજારામ જતું હલો મેન માલિક સાહેબ આવો. આજે અમારે હરિઓમ ઢોસાના માલિક પણ અહીંયા આવી ગયા છે. જે આપણે આ ફંક્શન રાખ્યું છે એમના માલિક છે. ગમે ત્યારે આપણે કહીએ એટલે એક વારમાં એમ જ કે આવી જાવ રાજભાઈ, બીજી વાત ન હોય. તો એમને પણ તાલિયાથી જોરદાર વધાવી દેજો. એની ખુશીમાં આ છોટે સબસ્ક્રાઇબર છે રાજભાઈના, તો આપણે એમના નામ પૂછી લઈએ પહેલા, પછી કેક કટ કરાવીએ. શું નામ છે ભાઈ તારું?
તો તમે શું કહેશો રાજભાઈ વિશે? જય શ્રી રામ. ઓકે, તો હવે આપણે શું કરશું? કેક કટ કરવી છે ને? આજે આપણે છોટા સબસ્ક્રાઇબરને પૂછતું કે તમે રાજભાઈ વિશે શું કહેશો? હવે આવી ગયું ભાઈ. आग लगा देंगे. ભાઈ જેતપુરનો પ્રેમ છે ને બધા યુટ્યુબરમાં જેટલા વ્યુઅર્સ છે આપણા પેલા તો બધા આપણા વ્યુઅર્સ છે જે બહાર છે વિદેશ છે ગુજરાત છે પેલા બધાને મારા તરફથી તમારા સપોર્ટના હિસાબે આ વસ્તુ થઈ છે એટલે બધા લોકોનો પ્રેમ સપોર્ટ આવી રીતે ચાલતો રહે છે એટલે આમના આગળ આપણે કામ કરતા રહીએ એટલે તો આ બધાને મિત્રો મારા મોટા મિત્રો નાના છોટા સબસ્ક્રાઇબરને રાજભાઈ શું કહે છે સાંભળો. હવે આ જેટલા લોકો છે નાના નાના બાળકો છે એ લોકો ઉપર ઘણો બધો મારા બધા પ્રેમ છે હવે આવડા બાળકો આપણા વિડીયો જોવે છે સપોર્ટ કરે છે તો આ મંત્ર આજે 1.5 વર્ષથી મારા પહેલાં નાનો હતો ત્યારે વિડીયો જોતો હતો મંત્ર આપણા વિડીયો જોવા લાગે છે મસ્ત ને મસ્ત લાગે મંત્ર ગીત હા કરજો પાછા ગયો ગયો એટલે આપણે કેમ સો કે પહોંચવાનું છે હા એમ હો ભાઈ. હમણાં ઉપાડ્યું એ બરોબર. પેલા મને નાના ભૂલકાઓ કેક ખવડાવીએ એટલે પછી મોજ કરી આગળ રાજભાઈને એવું કાંઈ નથી, નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી પણ આવી જ રીતે જેમ નાના સાથે રહે એમ જ મોટા સાથે રહે છે. તો મિત્રો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આટલો બધો પ્રેમ મળ્યો છે હું વાકોવાળી રીતના સન્માન કર્યું છે આમ જુઓ એ બધું છે ને હજી લોકો આવે જ છે. હજી જાણી ચાલુ છે જો આટલી રાજભાઈ બ્લોગ 50 કે હો ભાઈ આરજી લી સપોર્ટ કરતા રહેજો ને પોસ્ટ કરતા રહેજો ને હવે આપણું જમણવાર ચાલુ થઈ ગયું છે. જય માતાજી જય માતાજી. તો બધું આપણે જોયું કે સેલિબ્રેશનમાં મજા એટલી કરી અને સારામાં સારું અને સારી રીતે સેલિબ્રેશન કરી અને આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે વધારે વધારે રાજભાઈ ગોહિલ આગળ વધે એવી શુભકામના આપીએ છીએ. બસ એ જ બતાવવા માગીએ છીએ અને વધારેમાં વધારે મને પણ પ્રેમ આપતા રહ્યો અને રાજભાઈને પણ સપોર્ટ કરતા રહ્યો. બસ એ જ કહેવા માગું છું કે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારે જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. થેન્ક યુ.